આજની ધર્મકથા. પ્રણામ. કાલિકાચાર્ય એક એવું ભગીરથ કાર્ય લઈને બેઠા છે કે જે કાર્ય લેવાની જરૂરત કદાચ આખા પરમાત્માના શાસનના આટલા વર્ષના ઇતિહાસમાં બીજા કોઈ મહાત્માઓને પડી નથી. એમણે જે કાર્ય હાથમાં લીધું એ કાર્ય એટલું બધું મોટું હતું ને એટલું બધું ડિફિકલ્ટ હતું. આપણને જે બહુ સહજ લાગે છે એ એમના આચાર ધર્મની સાથે સંલગ્ન કરવું, એમાં પોતે જે નિર્ણય લીધો છે તેમાં અપવાદ માર્ગ અને રાજમાર્ગ એ બંનેનો સમન્વય કરવો, પોતે જે આચાર સંપન્નતાને લઈને બેઠા છે એની સાથે એક વિચાર સંપન્નતા લઈને બેઠા છે. એ વિચાર સંપન્નતાની અંદરમાં વ્યવહાર અને નિશ્ચય એ બંને ધર્મો, એમાંથી કોઈ પણ ધર્મ ક્ષતિ ન પામે એ સતત જોતા રહેવું. સાધ્વીજી ભગવંતનું જે અપમાન થયું છે એ અપમાન ચિરંજીવી ન બને, ભવિષ્યની અંદરમાં કોઈ આનું એક્ઝામ્પલ સેટ કરી કે જૈનો તો આમે કાંઈ કરી શકવાના નથી, આવું એક્ઝામ્પલ સેટ કરી અને ભવિષ્યમાં જૈન શાસનને ક્યાંય પણ નુકસાન કરવાનો વિચાર પણ ન કરી શકે એવો ઉદ્દંડ કહી શકાય એવો એક દંડ આપવો એ પણ એટલો આવશ્યક હતો. તો સાથે સાથે પોતે પોતાના જીવનની અંદરમાં લેશ માત્ર પણ સરસ્વતી સાધ્વીજી પ્રત્યેનો એમનો બહેન તરીકેનો મોહ અથવા આ ગર્દભીલ રાજા પ્રત્યેનો એ દ્વેષ તરીકેનો ભાવ, એ બંનેમાંથી એક પણ ભાવ એમના હૃદયમાં વિકલ્પ તરીકે પણ ન આવે એવી માનસિકતાને કેળવીને રાખવી. આ બધું બોલવામાં જેટલું આપણને, સાંભળવામાં જેટલું આપણને સહજ અને સરળ લાગે છે એના કરતાં અસંખ્ય ગણું દુષ્કર હતું. કાલિકાચાર્યને યુગ પ્રધાન કીધા છે. યુગ પ્રધાન એ એમને નથી કહ્યા. અશક્ય પ્રાય કહી શકાય એવી બધી જ ઘટનાઓ બહારથી અને માનસિક રીતે એમણે એમના જીવનમાં કરી. કોઈ એક વ્યક્તિ કાર્યદક્ષ કેટલો હોઈ શકે કે કાર્ય કરે પણ તેમ છતાં પણ મનની અંદરમાં એ દ્વેષ લાવવાનો ભાવ ન કરે. એને યુદ્ધ કરવું છે, યુદ્ધ કરી ગર્દભીલ્યને હરાવી સાધ્વીજી ભગવંતને પાછા લાવવા સાથે જૈન શાસનની ઉપર આંગળી ચીંધનારના શું હાલ થાય છે એ જગતના ચોગાનની અંદરમાં એમણે ખુલ્લું પાડવું છે. અને તેમ છતાં પણ પેલા ગર્દભીલ્ય માટે મનની અંદરમાં નાનકડો પણ વેરનો અથવા દ્વેષનો ભાવ નથી રાખવો. આ ગજબના ઘટના છે અને આ ઘટના ફક્ત અને ફક્ત એક જૈન શાસનના જવાહર કહી શકાય, જૈન શાસનના સિદ્ધાંતોને જેમણે પચાવ્યા છે એવા વ્યક્તિ દ્વારા જ શક્ય બની શકે. આપણને તો સામાન્યપણે ઘરની અંદરમાં પણ કોઈ બોલ્યું હોય તો મનમાં એના પ્રત્યેનો અભાવ એ આગળ વધતા વધતા ક્યાં વેર અથવા ઉપેક્ષા ભાવમાં આવી જાય છે એ ખબર નથી પડતી. આપણે આવા ઉત્તમ પુરુષોના વારસામાં જન્મ્યા છીએ. આ ધર્મકથાઓ મુખ્યતયા આ જ આશયને પોષવી જોઈએ કે કંઈ પણ નબળું કરતાં પહેલાં આપણને મનમાં વિચાર આવે કે આપણે કોના વારસાગત છીએ. કંઈ પણ સબળું કરવાનો પ્રસંગ આવે તો એની શુભતા કેવી હોવી જોઈએ, એનો વારસો આપણને કેવો પ્રાપ્ત થયો છે, એના પરથી આપણે એ દિશામાં આગળ વધવું જોઈએ. આ બાજુ અત્યારે કાલિકાચાર્યજી અવંતીનો ત્યાગ કરી અને એક બાજુ વિકલ્પ છે ભરૂચનો, બીજી બાજુ વિકલ્પ છે આંધ્રપતિનો. એ બંનેમાંથી કોને સિલેક્ટ કરે છે એ વાત ઉપર આપણે અટક્યા હતા. મીનવાઇલ સાધ્વીજી ભગવંત જ્યાં છે મદન રેખાને ત્યાં, એ મદન રેખા રાણી એમણે સાધ્વીજી ભગવંતને એટલી બધી સહોદરિતા એટલે કે જાણે સગી બેન ન હોય એવી રીતે સાચવવાનું શરૂ કર્યું. એમની મદન રેખાની કટિબદ્ધતા વગેરે સાંભળી અને આપણને ખરેખર આશ્ચર્ય થાય કે એ કઈ રીતે આ ગંધર્વસેનની સાથે રહી હશે. આટલો કામુક, આટલો ક્રૂર, આટલો ઘાતકી રાજા અને એની મહારાણી
પટરાણી એ આટલી સૌહાર્દતાવાળી. ક્ષાત્રવટ શું હોય સ્ત્રીની અંદરમાં? પોતાનો પતિ ખોટો હોય તો એ સમયે પોતાના પતિની ખોટી વસ્તુને પણ ચલાવી લેવાની નહીં. આવું ક્ષાત્રવટ એ આ મદન સેનાએ જબરદસ્ત રીતે દાખવ્યું. બહુ સાહજિકપણે આપણે હજી હમણાં જ રામાયણના કેટલાક પાત્રો લીધા હતા ત્યારે મંદોદરીનું એક પાત્રાલેખન આપણે સામાન્ય રીતે વિચાર્યું હતું. રાવણે જે ભૂલ કરી, એમણે એક સતીને લઈ આવ્યા હતા તેઓ, અને અત્યારે અહીંયા ગર્દબિલ્લ જે છે ગંધર્વસેન એ એક સાધ્વીજીને લઈ આવ્યા છે. મંદોદરીએ એ સમયે રાવણને સમજાવ્યું ન હતું એવું નહીં, ચિક્કાર સમજાવ્યું હતું, પણ તેમ છતાં પણ એમણે એ સમયે ક્યાંય પણ રાવણની સામે પડી અને રાવણ સામે ક્ષાત્રવટ ઊભો કરવાનું એ સમયે એમણે ઉચિત નહોતું ગણ્યું. અહીંયા મદનસેના એ પૂર્ણપણે પોતાના પતિની સામે પડી છે, કારણ કે એને પેલા સાધ્વીજીનું રક્ષણ કરવું છે. આપણે આ બંનેઓને જ્યારે સામે મૂકીએ તો ઘણી બધી વાર આપણને એવું લાગે કે કોણ સાચું ને કોણ ખોટું, પણ હકીકત એ છે કે બંનેઓના પર્યાયોની અંદરમાં બંનેએ જે ઔચિત્ય સાચવ્યું છે એ અપેક્ષાએ જોવા જઈએ તો બંને સાચા અને બંને ખોટા છે. આપણે તે સમયે શું કરવું એના આદર્શ આ બંનેએ આપ્યા છે. રાવણનો એ સમયનો પર્યાય મંદોદરી સાથેનો એ અલગ હતો અને અત્યારે ગર્દબિલ્લનો પર્યાય એ અલગ છે. દરેકે દરેક કથા આપણને કંઈક શીખવાડતી જાય છે. આપણે દરેકમાંથી સાચા ખોટાનો વિવેક જે કાઢવાની વાત છે ને, એ વિવેકને જાળવીને અગર રાખીએ તો ચોક્કસપણે આપણને દરેકે દરેક કથાનું દરેક પાત્ર એ ઇન્સ્પાયરિંગ પુરવાર થઈ શકે. થોડાક દિવસ થયા, ગંધર્વસેને હજી સુધી તો ક્ષિપ્રા નદીના કિનારેના જે રાજમહેલ છે એના ઉપર દૃષ્ટિ પણ ન કરી. એને એટલો ભય બેસી ગયેલો એ દિવસે. મદનસેના તો પોતાના કાર્યમાં અચલ રહી. એમણે સત્સંગ કરવાનું શરૂ કર્યું. અંતઃપુરની અને કેટલીક રાણીઓ એ પણ જાણે આ સાધ્વીજી ભગવંતના સ્નેહીજન હોય એ રીતે એમની પાસે બેસવા આવતા. સરસ્વતી સાધ્વીજી ભગવંતનો ઉપદેશ ચાલુ થયો અને ધર્મનું સ્થાન જાણે બની ગયું હોય એ રીતે રાણીવાસ એ સતત સત્સંગથી રત રહેવા રાખ્યું. આ બાજુ મહારાણીની આજ્ઞાથી ઉજ્જૈની નગરીના એક જિનાલયમાંથી એક ખાસ પ્રતિમાજી લાવવામાં આવ્યા અને એમની સ્થાપના એક સિંહાસન ઉપર કરવામાં આવી, જેના પૂજન કાર્ય વગેરેમાં રાણી અને આખો પરિવાર એ વળવા લાગ્યો. ધર્મના પ્રવચનો વગેરે સાંભળાતા ગયા, પરિચય વધતો ગયો અને સાધ્વીજી ભગવાનને જ્યાં રાખ્યા હતા એ જ ઓરડાની અંદરમાં એક નાનકડું ઘોડિયું બાંધી અને રાજ્યપુત્ર જે પોતાનો પુત્ર છે વિક્રમ, એને પણ એ બાજુમાં રાખવા લાગ્યા. આ બાજુ જે રીતે સરસ્વતી સાધ્વીજી ભગવાનને સાચવાયા હતા એ જોતાં એમણે મહારાણી મદનરેખાને એમની બહાદુરીના વખાણ કરતાં કહ્યું કે રાણી, ધર્મ અને સાધ્વીના શિયળનો રક્ષણનો બદલો તમને પરમાત્મા જરૂર આપશે. અને એમણે એક આશીર્વાદ આપ્યા હતા. આપણે આ કથા કેમ અહીંયાથી શરૂ કરી? આપણે શરૂ કરવાના હતા વિક્રમાદિત્યની વાત, અને આપણે આ કથાના કાલિકાચાર્યના કથાનક ઉપર શું કામ આવ્યા એના મૂળ કારણની અંદરમાં આ આશીર્વાદ છે. જ્યાં સુધી આપણે આ આશીર્વાદને ન સમજીએ, જ્યાં સુધી આપણે મદનરેખાનો રોલ પ્લે ન સમજીએ, ત્યાં સુધી વિક્રમાદિત્યને ન્યાય આપવો એ અશક્ય છે. અને સાધ્વીજી ભગવાન સરસ્વતીજી એ આશીર્વાદ આપે છે કે આ એક લક્ષણયુક્ત રાજપુત્ર વિક્રમ એ પિતાના દુરાચારને ઢાંકી દઈ અપૂર્વ માન મેળવશે, પ્રજાના દુઃખનું નિવારણ કરનાર સમર્થ રાજવીનું બિરુદ ધારણ કરશે અને એની અમર કીર્તિ વિશ્વભરમાં વ્યાપશે. આવા આશીર્વાદ સરસ્વતી સાધ્વીજી મદનરેખાને આપે છે. જગતમાં જે પણ ઘટના બને છે એ કાર્ય કારણના સંબંધ સાથે બને છે. જો કાર્ય તરીકે આપણને વિક્રમાદિત્ય દેખાય છે કે જેની સંવત્સર આજે પણ ચાલે છે, તો એના કારણ તરીકે આપણે મદનરેખાનો એ જબરદસ્ત ક્ષાત્રવટવાળો જે એનો પરાક્રમનો પ્રસંગ છે
એ જોવો જ જોઈએ. સરસ્વતી સાધ્વીજીના એ આશીર્વાદ જોવા જ જોઈએ. તો જ આપણને ખ્યાલ આવશે કે મહાપુરુષ એમનેમ નથી થવાતું. એ કોક વડવાઓના આશીર્વાદથી થવાય છે. એ કોક શુભતાના શ્રેષ્ઠતાના પરિણમનથી થવાય છે. કેટલાક આશીર્વાદ એ ફક્ત આશીર્વાદ નથી રહેતા, એ અસ્તિત્વ બની જાય છે. અહીંયા આ પ્રમાણે મદન રેખા ધર્મને ઉલ્લાસમાં રહે છે. વિક્રમના પણ દિવસો રાજપુત્રના એ ધર્મની સાથે સાથે શ્રવણના જાય છે. મદન રેખાને ઈચ્છા તો થઈ એકવાર કે ભલે હું આ અડખામણી વધારે થઈ ગઈ છું, પણ તેમ છતાં પણ મારે એમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ગંધર્વસેનને. એટલે એ નક્કી કરે છે કે સમય આવ્યો હું એમને એકવાર સમજાવવા જઈશ. આ બાજુ કાલિકાચાર્ય, હવે એમની એક જે યાત્રા શરૂ થાય છે એ યાત્રામાં અંદર જવા જેવું છે. જબરદસ્ત એક સાધુનો ત્યાગ શું હોય છે એની અકાટ્ય વાતો. સૌથી પહેલાં સાહેબ ઉજ્જૈનીથી લગભગ વિહાર કર્યો. મહા મહિનાની વસંત ઋતુનો એ સમય હતો જ્યારે વિહાર થયો. અસહ્ય ઠંડી પડતી હતી, પણ તેમ છતાં એક આચાર્ય અને એક જૈન સાધુને છાજે એટલા જ વસ્ત્રો, એટલો જ વેશ લઈ અને પૂજ્યશ્રી નીકળ્યા હતા. કાતિલ ઠંડી હતી અને તેમ છતાં પણ એમને કંઈ જ જાણે એની અસર ન હોય એ રીતે પોતે એકલા નીકળ્યા. આખા સંઘનો ભાર, બધી જ વસ્તુઓ આટલું મોટું કાર્ય કરવા જઈ રહ્યા છે, પણ એક પણ સાધુ ભગવંતને સાથે ન લીધા. આ એક એક વાતોને આપણે વિસ્તારથી વિચારવા બેસીએ ને તો કલાકો નીકળી જાય. આપણે કેટલાક બોધને જાતે લેવો છે. એક પણ શિષ્ય વગર, પોતાની સહાય કરી શકે એવા એક પણ સાધુ વગર પોતે આ અપવાદિક કાર્ય કરવા માટે નીકળ્યા છે. એ દર્શાવે છે કે એમના મનની અંદરમાં પરમાત્માના શાસનના આજ્ઞા માર્ગની, રાજમાર્ગનો કેટલો બધો પક્ષપાત હશે. અપવાદ ક્યારેક જ સેવવો પડે તો પણ એ એકાંતમાં સેવાય, એ એકલા દ્વારા સેવાય. આવો ભાવ એમના મનમાં કેટલો દ્રઢપણે બેઠો હશે. સૌથી પહેલાં પોતે આગળ વધતા વધતા અવંતીથી રાજસ્થાન, મારવાડ, પંચમહાલ, મહીકાંડા વગેરે પ્રદેશોમાં થઈ અને ભરૂચ આવી પહોંચ્યા. ત્યાંના જે રાજવી છે બલમિત્ર ભાનુમિત્ર, એ એમને લાગતું હતું કે ઘણું સશક્ત છે, અવંતીને પહોંચી વળે એવું છે, અને મિત્રપતિ પણ હતા. એટલે એમાં પણ પાછા ભરૂચ નરેશ જે બલમિત્ર અને ભાનુમિત્ર હતા એ તો કાલિકાચાર્યજીના સંસારી અવસ્થાના ભાણેજો થતા હતા. એટલે એમણે વાત કરી, પણ ભરૂચના બંને રાજવીઓએ કમ્પ્લીટલી ના પાડી કે સાહેબ અમારી એ હિંમત નહીં થાય કે અમે આ ગર્દભિલ્લીની સામે પડીએ. કારણ કે ગર્દભી નામની જે શત્રુ વિદ્યા એ આ ગંધર્વસેને પ્રાપ્ત કરી છે, એના યોગે અવંતીની સામે નજર નાખવામાં પણ આખી નગરીનું જાનનું જોખમ છે. એટલે અમારાથી એ શક્ય નહીં બને. ત્યાં નિષ્ફળતા લાગતા સાહેબજીએ તરત વિહાર કર્યો કાલિકાચાર્યજીએ અને આંધ્રપતિ પાસે ગયા. આટલું સક્ષમ રાજ્ય, આટલું મોટું રાજ્ય હોવા છતાં આંધ્રપતિએ પણ આ જ જવાબ આપ્યો કે સાહેબ આપની બધી વાત સાચી, હું કદાચ જૈન ધર્મી અત્યારે નથી, પણ તેમ છતાં આપણી સાથે સહમત છું કે આવા સમયે ક્ષાત્રવટ દેખાડવું જ જોઈએ. પણ તેમ છતાં આ ગર્દભી વિદ્યા એ એટલી ભયંકર છે કે જેના કારણે હજારો, લાખોની, કરોડો લોકો ફક્ત એક અવાજ સાંભળતા મૃત્યુ પામી જાય એવી વિદ્યા જે એની પાસે છે ગંધર્વસેન પાસે, એનો વિરોધ કરીને હું મારી રાજ્યની પ્રજાનો નાશ થવા માટે, એનો નાશ થઈ જાય એ માટે હું જરા પણ એ લાલાયિત થવા માટે અત્યારે સક્ષમ નથી. ના પાડી દીધી. સાહેબે ત્યાંથી પણ વિહાર કર્યો. માર્ગમાં આવતા દરેક નરેશોને એમણે સમજાવવાનું શરૂ કર્યું. આગળ વધતા વધતા પંજાબ પ્રાંત છે ત્યાં સુધી તેઓ ગયા. એક રાજાઓએ ના પાડી. કેટલાક એવું કારણ આપ્યું કે અત્યારે પરદેશી યવન આક્રમણનું જોર છે અને યવન સૈનિકો ક્યારે પણ હુમલો કરી બેસે છે. એવા સમયે જો અમારું સૈન્ય એ અવંતીની સામે ખુવાર થઈ જાય તો પછી અમારે અમારા રાજ્યની રક્ષા કઈ રીતે કરવી? અને એટલે અમે અમારું બળ સાચવીને રાખવા માંગીએ છીએ. આવું કહી અને બધા એક પછી એક એવી પરિસ્થિતિ તરફ લઈ જતા હતા કાલિકાચાર્યજીને કે જે પરિસ્થિતિમાં સામાન્ય માણસ હતાશ થઈ અને 100% પાછો આવી જાય. દરેક જગ્યાએથી ના કોઈ કરતાં કોઈ જગ્યાએ
એમને એક નાનકડી અપેક્ષા કે આશા બાંધી શકાય એવું કારણ પણ નહોતું મળતું. માળવાથી લઈને પંજાબ સુધીના દરેક રાજાઓએ ના પાડી. આ બાજુ સાહેબ ઉગ્ર અને તીવ્ર ગતિએ વિહાર કરતાં કરતાં જેઠ મહિનાની અંદરમાં પંજાબ પહોંચ્યા. અહીંયાના સંઘો દ્વારા એમનો સુંદર સત્કાર થયો. બહુ મજાની વાત છે. પંજાબમાં એ સમયે જૈનોની સંખ્યા સાવ મામૂલી કહી શકાય એટલી પણ માંડ હતી. પણ એ જૈનો જેટલા પણ હતા એ લોકોને કાલિકાચાર્ય પ્રત્યે એ પોતે કયું કાર્ય કરવા આવ્યા છે, યુદ્ધ માટે પોતે તૈયારી કરવા આવ્યા છીએ, આવું બધું જાણકારી હોવા છતાં મહાત્મા એ મહાત્મા છે આવું વિચારી અને એમણે સૌથી પહેલાં તો મહાત્માને એમણે એક સ્થાન આપ્યું, ઉચિત બહુમાન આપ્યું. સંઘમાં જે પણ વ્યક્તિઓ હતા એમાંના અગ્રણીએ સાહેબ સાથે વાત કરી, આખી વાત સમજી અને એમણે આખી વાત સાંભળ્યા પછીથી એમણે કહ્યું કે સાહેબ આપ શું વિચારો છો? અને ત્યારે કાલિકાચાર્યજીને કહે છે કે જુઓ, અત્યારે તો મારી જરૂરિયાત એ છે કે ચાતુર્માસ શરૂ થવાનું છે. મારાથી હવે આગળ વિહાર નહીં થાય આચાર ધર્મ પ્રમાણે. તો મારી ધારણા એ છે કે હું અત્યારે અહીંયા ચાતુર્માસ માટે સ્થિરતા કરું. અને તે સંઘે હર્ષભેર પોતાને આટલો જબરદસ્ત લાભ મળ્યો છે એવું વિચારી અને ત્યાં ચાતુર્માસની વ્યવસ્થા કરાવી. નોર્મલ કોર્સમાં પહેલાં અલગ અલગ રાજ્યોમાં આટલા વિહારો નહોતા થતા. સંવિઘ્ન સાધુ ભગવંતો એ આવા દૂરના પ્રાંતોમાં જતા નહીં. એટલે ક્યારેક જ જ્યારે ચોમાસું મળતું હોય તો પછી એ ચોમાસામાં કેવા લોકો ઉમડી પડે એ રીતનું સાહેબનું ચોમાસું દિન પ્રતિદિન આગળ વધવા લાગ્યું. પંજાબની જનતાને આ સમર્થ જૈનાચાર્યએ જૈન ધર્મમય બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી. હજારોની સંખ્યામાં પંજાબની જનતાએ જૈન ધર્મને અંગીકાર કર્યો. આ સાહેબની ગજબનાક સફળતા. એક જૈનાચાર્ય સિંગલ હેન્ડેડલી શું કરી શકે છે એનું આ જ્વલંત દ્રષ્ટાંત આજની જનરેશનને ખરેખર આ બધી વસ્તુઓ સંભળાવવા જેવી છે. ખરો વારસો આપણો આ છે કે જુઓ, એક જૈનાચાર્ય ધારે છે તો શું કરી શકે છે. નીકળ્યા છે યુદ્ધ માટે, યુદ્ધની તૈયારી માટે, રાજા ગોતવા માટે, પણ ચાતુર્માસ નામનો ધર્મ આવ્યો તો સ્થિરતા પણ કરી અને સાથે સાથે શાસનની પ્રભાવના પણ એવી કરી કે હજારો લોકોએ પરમાત્માના શાસનના ધર્મને, મતને સ્વીકાર્યો અને જીવનભર વહન કરવા માટે શ્રાવકપણાના વ્રતોને પણ ગ્રહણ કર્યા. આજે આપણા શહેરોની અંદરમાં આપણે જૈન છીએ, આપણું ઘર જૈન છીએ અને છતાં કોઈ સાધુ ભગવંત આવે છે તો આપણા ઘરમાંથી કોણ વ્રત ગ્રહણ કરવા તૈયાર થાય છે એ પ્રશ્ન પૂછવા જેવો પણ નથી આપણી નવી જનરેશનને. એવા સમયે સાવ અજાણ્યા પ્રાંતમાં જઈ અને ત્યાં ધર્મની આવી પ્રભાવના કરવી, યુગ પ્રધાન શું હોય એની પ્રતીતિ થાય આપણને. હજારોની સંખ્યામાં જૈન ધર્મ અંગીકાર થયો. ચાતુર્માસની શરૂઆત પૂર્વે જ એમને એક વીર પંજાબી વ્યક્તિ શિષ્ય તરીકે પ્રાપ્ત થયા. નામ હતું ભાવસુરી. આ શિષ્ય પ્રાપ્તિ એ એમને એમ ન હતી. કદાચ આ એમ કહી શકાય કે આ કુદરત આપવા ઈચ્છતી હતી. કારણ કે આ શિષ્ય પંજાબથી સિંધ સુધીનો જે આખો પ્રાંત છે અને ત્યાંથી આગળ વધી અને શકનો જે સ્થાન છે, પ્રજા છે, એ બધા રસ્તાનો અનુભવી હતા અને અનેક પરદેશી ભાષાઓના પોતે જાણકાર પણ હતા. એટલે આવા પૂર્ણ કુશળ વ્યક્તિ તરીકે પૂજ્ય કાલિકાચાર્યજીને આ ભાવસારજી નામના એક શિષ્ય પ્રાપ્ત થયા. આ ગુરુ શિષ્યની જોડીએ પંજાબમાં જૈન ધર્મની જ્યોતને ઝળહળતી કરી અને એટલે પંજાબી ભાષાની અંદરમાં જે દીવડો ઝળહળતો રાખે એને ભાવડો કહેવાય. એટલે પંજાબી પ્રજાએ આ મહાત્માઓને ભાવડા નામના નામ આપવાનું શરૂ કર્યું. ત્યાં આપણે જે અત્યારે મહાત્મા સાધુ ભગવંત બોલીએ છીએ ત્યાં એ લોકોએ એ સમયે ભાવડા નામ આપવાનું શરૂ કર્યું કે આ તો આપણો દીવડો ઝગમગ રાખે છે, દીવો છે આ. આજે પણ પંજાબમાં જઈએ તો પંજાબના લોકો જૈન ધર્મને ભાવડ તરીકે જૈન ધર્મના લોકોને ગણે. અને આજે પણ આપણા મહાત્માઓ, આત્મારામજી વગેરે મહાત્માઓ થયા હતા, આપણે ચરિત્ર લીધા છે જે ધર્મકથામાં, તો એ દરેક ગુરુ ભગવંતોને ભાવડા નામથી એ લોકો બોલાવતા. આ પરંપરા છેક કાલિકાચાર્યજી થયા એ સમયથી શરૂ થયેલી હતી. આ વાત છે આજથી એટલે લગભગ 2000 વર્ષો પૂર્વેની વાત છે
કારણ કે પરમાત્માના નિર્વાણના લગભગ 450-460 વર્ષની આસપાસનો આ સમય હતો. એટલે 2200 વર્ષની આસપાસનો એ સમય ગણાય. જૈન ધર્મના વાવેલા ઊંડા બીજને આજે પણ આપણે લોકો જોઈ રહ્યા છીએ. એ સફળ કેટલું થયું છે. સ્થિરતા થઈ. પંજાબમાં બેઠા બેઠા જ એમણે સિંધ પ્રાંત અને શાકિસ્તાન એ બંને સુધીની વાતો બધી સાંભળી સમજી અને આ ભાવસુરી સાથે એમણે આગળ વિહાર લંબાવ્યો. અનેક દીક્ષાઓ થઈ ગઈ હતી સાહેબ પાસે, પણ એ બધા જ શિષ્યોને પંજાબમાં તે અલગ પ્રાંતોમાં રાખી અને સાહેબ ત્યાંથી વિહાર કર્યો. કારણ કે પોતે એક લક્ષ્ય લઈને આવ્યા હતા. અહીંયા હવે રોકાવું વધારે પાલવે એમ ન હતું. એટલે ચાતુર્માસ જેવું પૂરું થયું એટલે એમણે વિહાર શરૂ કર્યો આ ભાવસુરી મહારાજ સાહેબની સાથે. અને આગળ વધતા વધતા એ શક સ્થાનમાં આવ્યા. એ શક સ્થાન એટલે શું? એ આજનો કયો દેશ? અને ત્યાં કઈ રીતે સાહેબે પ્રીતિ સંપાદન કરી અને પોતાના કાર્યને પૂર્ણતાના લેવલ સુધી લાવવા માટે પોતે પ્રયત્નશીલ બન્યા. પણ પ્રારબ્ધ એ શું કર્યું? એમનો પુરુષાર્થ હતો, પણ પ્રારબ્ધ કેવું હતું? એ બધી વાત આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.